રાજકોટ જિલ્લાના જેતપુરમાં કણકિયા પ્લોટ સ્થિત સૌરાષ્ટ્ર ગેસ એજન્સીનું લાયસન્સ રદ થતાં હજારો ગ્રાહકોને ગેસ સિલિન્ડર સમયસર મળતા નથી. ગેસ રિફિલિંગના વિડીયો વાયરલ થયા બાદ લાયસન્સ રદ કરાયું હોવાનું જાણવા મળ્યું છે. હાલ ગેસ વિતરણની જવાબદારી ગોંડલની સ્પાર્ક અને મહારાજા ગેસ એજન્સીને સોંપવામાં આવી છે. જો કે વિતરણમાં અવ્યવસ્થાના કારણે ગ્રાહકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. એજન્સીની ઓફિસ બંધ હોવાથી ગ્રાહકોનો જમાવડો જોવા મળ્યો હતો અને નિયમિત તથા સમયસર ગેસ વિતરણ શરૂ કરવાની માંગ ઉઠી હતી. આ 3 દિવસથી અડિયું કાઢી છે. કાલ બાટલોને લખી દીધો કે તમારે મેસેજ આવે ને તો આવવાનું. તો કાલ આવ્યા, કાલ લખાયો બાટલો. કાલ લખાયો તો તમે 4 વાગે આવજો. તે મારા છોકરાને મેં રિક્ષા લઈ કાઢીને અને 2 દાણ મોકલો તો એ બાટલો અહીંયા આવ્યો નતો. તો પછી આજ મારે ધક્કો ખાવો પડ્યો, મજૂરી મૂકી કાઢી, કામે ન ગઈ અને અહીંયા બાટલો લેવા આવી. તો એ રિક્ષાના 700 રૂપિયા ભાડું ગયું મારે. પ્રશ્ન બાટલાનો 3 દી ત્યાં અડિયા કટવે હે. ઈ કે સોમવારે ગાડી આવશે. સોમવારે આવ્યા તો ગાડી આવી નહીં. મંગળવારે આવ્યો તો એજન્સી બંધ છે. હા, સૌરાષ્ટ્ર, હા, ઇન્ડિયન. ઈ કે તમને મંગળવારે બાટલો મળી જાય સવારમાં. તો અત્યારે બાટલા છે નહીં, એજન્સી જ બંધ છે. મામલતદાર સર ને રજૂઆત કરી. ઈ કે તમને 11 વાગે જાણ કરું. 11 વાગ્યા સુધી તમે ઉભા રહેશો? તો આ તો બીજું તો શું કરું? રાંધવા ગેસ નથી તો અમારે કઈ લાઈન લેવી? સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.